વેલકમ બેક ટુ ફૂડ્સ ઓફ ફિટનેસ. આજે આપણે બનાવીશું ફરસાણવાળાની દુકાન જેવા સમોસા વાળવાની એકદમ નવી ટ્રીક સાથે ખસ્તા અને સ્વાદમાં સુપર ટેસ્ટી સુપર ક્રિસ્પી ગુજરાતી સમોસા માટે પરફેક્ટ અને ટેસ્ટી ચટાકેદાર સ્ટફિંગ તૈયાર કરી આ સમોસા એકવાર બનાવશો તો તમને બહુ જ ભાવશે. ચાલો રેસીપી શરૂ કરીએ. તો હવે સૌથી પહેલા એકદમ ટેસ્ટી ક્રિસ્પી ખસ્તા એવા ગુજરાતી સમોસા બનાવવા માટે આપણે સૌથી પહેલા સમોસાનો લોટ બાંધીશું. તો કપના માપથી 1.5 કપ અને વજનમાં 200 ગ્રામ જેટલો મેં અહીંયા મેંદાનો લોટ લીધો છે. આની અંદર આપણે સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી દઈશું. સાથે સમોસાનું બહારનું પડ એકદમ ટેસ્ટી લાગે અને સમોસા પચવામાં એકદમ સરળ રહે એના માટે 1/4 ટીસ્પૂન જેટલો અજમો હાથેથી આ રીતે ક્રશ કરીને ઉમેરી દઈશું. અને હવે આપણે ઉમેરવાનું છે સમોસાના લોટમાં મોણ. અહીંયા આપણે મોણ માટે તેલ વાપરીએ છીએ. તો અહીંયા આપણે 1.5 કપ અથવા તો 200 ગ્રામ જેટલા લોટ સાથે 4 ટેબલ સ્પૂન જેટલું તેલનું મોણ લઈ લેશું. અચ્છા, હું અત્યારે આ સમોસાને મેંદાના લોટથી બનાવું છું. તમે અડધો મેંદાનો લોટ અને અડધો ઘઉંનો લોટ એ રીતે પણ સમોસાને તૈયાર કરી શકો છો. હવે આપણે મોણને લોટ સાથે પહેલાં સારી રીતે મિક્સ કરી લેશું. અહીંયા આપણે સમોસામાં મુઠ્ઠી પડે એવો લોટ બાંધીને તૈયાર કરવાનો છે. એટલે મોણ તમારે મુઠ્ઠી પડે એવું દેવાનું છે. તો મોણને એકદમ સારી રીતે લોટના એક એક કણમાં તમારે મિક્સ કરવાનું છે. અહીંયા તમે જો મોણ સરસ મિક્સ થઈ જાય ને એટલે આ રીતે હું લોટની મુઠ્ઠી વાળું તો સરસ મજાની મુઠ્ઠી વળે છે. તો બસ આ રીતનો મુઠ્ઠી પડતો લોટ આપણો તૈયાર થાય એટલે થોડું થોડું કરી પાણી ઉમેરતા જઈ અને આપણે સમોસાનો લોટ બાંધીશું. સમોસાના લોટ આપણે અટામણની જરૂર ના પડે, જ્યારે સમોસાની પૂરી વણીએ ત્યારે એવો બાંધવાનો છે. એટલે ના વધુ પડતો કઠણ કે ના એકદમ ઢીલો, એ રીતનો મીડિયમ રાખવાનો. તો આ રીતે થોડું થોડું કરતા જઈ અને મેં લગભગ અડધા કપ કરતાં પણ ઓછું પાણી વાપર્યું છે. અને તમે જોઈ શકો છો અહીંયા એકદમ સ્મૂથ એવો લોટ બાંધીને મેં તૈયાર કરી દીધો છે. હવે એકદમ પરફેક્ટ સમોસા બનાવવા માટે ખાસ તમારે આ લોટને અડધા કલાક માટે રેસ્ટ આપી દેવાનો, રાખી દેવાનો. અડધા કલાક જેટલો તમે લોટને રેસ્ટ આપશો એટલે 100% તમારા સમોસા સરસ જ બનશે. હવે આપણો લોટ રેસ્ટ કરીને ત્યાં સુધીમાં આપણે સમોસાની અંદર ભરવાનું સ્ટફિંગ બનાવીએ. તો એના માટે એક પેનમાં 1 ટેબલ સ્પૂન તેલ ગરમ કરી લેશું. તેલ ગરમ થાય એટલે 1 ટીસ્પૂન જેટલું જીરું અને 1 ટેબલ સ્પૂન જેટલા આખા ધાણાને મેં અધકચરા વાટીને લીધા છે. તો ધાણાનો પાવડર નહીં પણ અધકચરા વાટેલા ધાણા ઉમેરવાના. બહુ સારી એવી ફ્લેવર આપણા સમોસામાં આવશે. 1/4 ટીસ્પૂન જેટલી હિંગ, 1 ઇંચ છીણેલા આદુનો ટુકડો અને 2 થી 3 અથવા તમને જેવી તીખાશ જોવે એ પ્રમાણે લીલા મરચાંના ટુકડા ઉમેરી દેશું. એકદમ સારી રીતે તેલ સાથે વઘારને 2 મિનિટ માટે સાતળી લેશું. થોડો વઘાર થાય એટલે તરત જ 200 ગ્રામ જેટલા અથવા તો 2 મોટી સાઇઝના બાફેલા બટેટા ઉમેરી દેશું. સાથે 1/4 કપ જેટલા બાફેલા લીલા વટાણા ઉમેરીશું. મસાલામાં 1 ટીસ્પૂન જેટલો આમચૂર પાવડર, 1 ટીસ્પૂન જેટલો ગરમ મસાલા પાવડર, સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીશું. તો જો તમે બટેટા અને વટાણામાં બાફતા સમયે મીઠું ઉમેર્યું હોય તો મીઠું તમારે તમારા સ્વાદ પ્રમાણે ઉમેરવાનું. 1 ચમચી જેટલું લાલ મરચું પાવડર અને અડધી ચમચી જેટલો હળદર પાવડર ઉમેરીશું. હવે બધી જ વસ્તુને સારી રીતે મિક્સ કરી લેશું. તો કોઈ વધારાના મસાલા ઉમેર્યા વગર ઘરમાં રહેલા સિમ્પલ મસાલા સાથે આ એકદમ ટેસ્ટી એવું સ્ટફિંગ આપણે તૈયાર કર્યું છે. સ્ટફિંગમાં આપણે જે ધાણાનો વઘાર કર્યો છે એનાથી જ આપણા સમોસા ટેસ્ટી એવા બનશે. તો તમે જોઈ શકો છો બધું મેં મસ્ત મજાનું મિક્સ કરી દીધું છે. હવે આપણે ગેસને બંધ કરી દઈશું અને આ મસાલાની ઉપર થોડા લીલા ધાણા સ્પ્રિંકલ કરી દઈશું. સમોસા વાળતા પહેલાં મસાલાને આપણે એકદમ ઠંડો થવા દઈશું. એટલે આપણે આ મસાલાને 10 મિનિટ જેવો સાઈડ પર રાખી દઈએ. હવે લગભગ 10 મિનિટ જેટલો સમય થઈ ગયો છે અને આપણા લોટને રેસ્ટ થતાં અડધા કલાક જેટલો પણ સમય થઈ ગયો છે. તો હવે આપણે લોટને આ રીતે ચોપિંગ બોર્ડ પર લઈ લેશું અને એને એકદમ સારી રીતે મસળી લેશું. તો આજે આપણે મિની સમોસા નાની સાઇઝના બનાવી રહ્યા છીએ. તો આપણે જે લોટ બાંધ્યો એનાથી નાની સાઇઝના 24 નંગ જેટલા સમોસા બનીને તૈયાર થશે. તો લોટને આપણે 3 ભાગમાં ડિવાઈડ કરી દઈશું અને એક ભાગને આપણે સરસ મસળી આ રીતનું સ્મૂધ લોવું તૈયાર કરી લેશું. બાકીના લોટને થોડી વાર ઢાંકીને રાખી દેશું.
હવે આપણે એકદમ સારી રીતે ના વધુ પડતી જાડી કે ના એકદમ પાતળી એ રીતની રોટલી મોટી સાઈઝની વણીને તૈયાર કરી લેશું. આજે હું સમોસા વાળવાની તમને એકદમ નવી રીત બતાવું છું. આ રીતે તમે મિનિટોમાં જ ઘણા બધા સમોસા તૈયાર કરી શકો છો. તો અહીંયા તમે જોઈ શકો છો, ના વધુ પડતી જાડી કે ના એકદમ પતલી એવી મીડિયમ થિકનેસ વાળી મેં અહીંયા રોટલી વણીને તૈયાર કરી લીધી. તો હવે આપણે આ રોટલીના એક સરખા 8 ભાગ કરીશું. તો પહેલા રીતે ક્રોસમાં કે પ્લસમાં તમને જે પણ રીતે ફાવે એ રીતે તમારે કાપા કરી દેવાના. ત્યારબાદ સેન્ટરથી દરેક પાર્ટમાં આ રીતે આપણે વચ્ચે કટ લગાવી દઈશું. તો અહીંયા તમે જોઈ શકો છો, સમોસા વાળવા એક સરખા મેં 8 ભાગ તૈયાર કરી લીધા. હવે એક ભાગને આપણે લઈ લેશું, બાકીના પાર્ટને ઢાંકીને રાખી દેશું જેથી લોટ આપણો સુકાય નહીં. હવે આ જે રોટલીનો ગોળ ભાગ હોય ત્યાંથી આ રીતે આપણે સમોસા વાળવા માટે એક કોન શેપ તૈયાર કરી લેશું. તો એકદમ સારી રીતે બે પાર્ટને સીલ કરી આવો કોન બનાવી દેશું અને સેન્ટરમાં આ રીતે થોડો મસાલો ઉમેરી હળવા હાથે પ્રેસ કરી દેશું. હવે આ જે ઉપરનો પાર્ટ છે એને આપણે જે નીચેનો પાર્ટ છે એની સાથે ચોંટાડવાનો છે. તો આ રીતે થોડો પાણીવાળો હાથ કરી અને આને પ્રેસ કરી દેશું. પાણી લગાવવું બહુ જરૂરી છે. જો પાણી તમે લગાવી અને સીલ નહીં કરો તો જે તમારા સમોસા છે એ તળતા સમયે ખુલી જશે. હવે આ જે નીચેનો પાર્ટ છે એને ડાયરેક્ટ તમે આ રીતે ફોલ્ડ કરી શકો છો, પણ આની ઉપર આપણે એક ડિઝાઇન બનાવી દઈશું જેનાથી આપણા સમોસાનો દેખાવ એકદમ સરસ લાગે. તો આ રીતે આપણે 3 કટ લગાવીશું, 2 ક્રોસમાં અને એક સેન્ટરમાં. અને આ પાર્ટને લગાવતા પહેલા આપણે થોડું આ રીતે એના ઉપર પાણી લગાવી દઈશું. હવે જે સેન્ટરનો ભાગ છે એને આ રીતે આપણે સેન્ટરમાં હળવા હાથે પ્રેસ કરી દઈશું અને બંને સાઈડને આ રીતે પ્રેસ કરી અને સરસ મજાનું સમોસું વાળીને તૈયાર કરી લેશું. તો તમે જોઈ શકો છો, એકદમ સહેલી રીતે મસ્ત મજાનું આપણું આ મિની સમોસું વળાઈને તૈયાર થઈ ગયું છે ને સમોસા વાળવા એકદમ સહેલા. તમે પહેલી વાર બનાવતા હશો તો પણ સમોસા પરફેક્ટ જ બનશે. જો તમારે આવી ડિઝાઇન ના કરવી હોય તો તમે એમનેમ પણ સમોસાને તૈયાર કરી શકો છો. તો તમે જોઈ શકો છો, મેં અહીંયા સમોસાને વાળી લીધા છે. આ સમોસાને તમે એકવાર બનાવી ફ્રીઝરમાં 1 મહિના સુધી સ્ટોર પણ કરી શકો છો. તો જો મહેમાનો આવવાના હોય તો અગાઉથી સમોસા બનાવી ફ્રીઝરમાં સ્ટોર કરી તમારે એર ફ્રાય કે ફ્રાય જે પણ કરવું હોય એ તમે કરી શકો છો. હવે આપણે આ સમોસાને તળવાના છે. તો ખાસ સમોસા તળવા એકદમ મીડિયમ ગરમ તેલ કરવાનું છે. થોડો લોટ મેં ઉમેર્યો તો તમે જો લોટ આપણો જરા પણ તેલમાં ઉપર નથી આવતો. આ રીતનું મીડિયમ તમારે તેલ ગરમ કરવાનું છે. તેલ આવું મીડિયમ ગરમ થાય એટલે એક એક કરી સમોસાને ઉમેરી દઈશું અને આપણે થોડી વાર માટે એને ભૂલી જશું. મતલબ આપણા સમોસા તેલમાં ધીરે ધીરે કરી અને ઉપર ના આવે ત્યાં સુધી આપણે એને બિલકુલ નથી ચલાવવાના. એની જાતે લગભગ 8 મિનિટ જેટલો સમય લાગશે અને પછી સમોસા આ રીતે ઉપર આવી જાય એટલે આપણે એની સાઈડને પલટાવીશું. સમોસાની એક બેચને તળાતા 10 થી 15 મિનિટ જેટલો સમય લાગે છે. ખાસ તમે સમોસાને ધીમા ગેસની ફ્લેમ પર તળાવવા દેશો તો તમારું સમોસું અંદરથી એકદમ ક્રિસ્પી અને ખસ્તા એવું તૈયાર થશે. લગભગ 15 મિનિટ જેટલો સમય થયો છે સમોસાની એક બેચને તળાતા. તમે જોઈ શકો છો, બહારથી એકદમ ક્રિસ્પી અને હલકો ગોલ્ડન બ્રાઉન કલર આવી ગયો છે. તો હવે આપણે તેલમાંથી સમોસાને કાઢી લેશું. તમે જોઈ શકો છો, એક પણ સમોસું આપણું છૂટું નથી પડ્યું. મસ્ત મજાની તળાયા પછી સમોસા ઉપર ડિઝાઇન દેખાય છે અને આ સમોસા એકદમ ક્રિસ્પી અને ટેસ્ટી એવા બન્યા છે. તો હવે બસ તૈયાર થયેલા ગરમા ગરમ સમોસાને ખજૂર આમલીની ચટણી, ગ્રીન ચટણી કે ટમેટો કેચઅપ સાથે સર્વ કરો અથવા તો ચા સાથે સર્વ કરો. તમને આ રીતે તૈયાર થયેલા સમોસા બહુ જ ભાવશે. એક સમોસાને હું તમને તોડીને બતાવું તો તમે જો કેટલા ક્રિસ્પી અને ખસ્તા તૈયાર થયા છે. અંદર એકદમ ટેસ્ટી ચટપટો એવો મસાલો પણ છે. તો તમને આ ટેસ્ટી એવા નવી રીતે તૈયાર થતા ઇન્સ્ટન્ટ સમોસાની રેસિપી કેવી લાગી એ મને કમેન્ટમાં જરૂરથી કહેજો. જો તમને આ રેસિપી ગમી હોય તો રેસિપીને લાઈક કરજો અને વધારેમાં વધારે શેર કરજો. તો ફરી મળીશું એક આવા નવા જ વિડીયો સાથે. ત્યાં સુધી થેન્ક્સ ફોર વોચિંગ.